ઝાલોદ નગરમાં બાળકોને રમતગમતના સાધનો સાથે માત્ર એક બાળ ક્રીડાગણ છે જે રામસાગર તળાવ પાસે આવેલ છે। આ બાળ ક્રીડાગણ અંદાજિત 20 વર્ષ પહેલાંનું બનેલ છે। અહીંયા આવતા લોકોના કહ્યા મુજબ આ ગાર્ડન બન્યું ત્યારબાદ અહીંયા કોઈ બાળકોના નવા સાધનો આવેલ નથી, તેમજ હાલ જે સાધનો છે તે ખૂબ જર્જરિત છે, જેથી અહીં રમવા આવતા બાળકોને વાગી જવાનો ડર રહે છે। અમુક બાળકોને આ સાધનોનો ઉપયોગ કરતા ગંભીર રીતે વાગ્યું પણ છે। ઝાલોદ તાલુકાની ડુંગરી પ્રાથમિક શાળામાં જિલ્લા પંચાયત દાહોદના આરોગ્ય વિભાગ દ્વારા આયોજિત સિકલ સેલ નિર્મૂલન અભિયાન દ્વારા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ધોરણ 5 થી 8ના વિદ્યાર્થીઓનું ચેકઅપ કરવામાં આવ્યું હતું અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ડુંગરીના મેડિકલ ઓફિસર ડૉક્ટર આસિમ શેખ દ્વારા સિકલ સેલ માટે જરૂરી માહિતી આપવામાં આવી હતી અને RBSK મેડિકલ ઓફિસર ડૉક્ટર કિરણ ડામોર, કોમ્યુનિટી હેલ્થ ઓફિસર શ્રદ્ધાબેન રાવત, સૌરભભાઈ ડામોર, મનહરભાઈ સંગાળા, યામિનીબેન માહેરા, સિક્સ સેલ કાઉન્સિલર રેખાબેન ડામોર અને શાળાનો સમગ્ર સ્ટાફ ખૂબ ઉત્સાહપૂર્વક જોડાઈ ચેકઅપ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા।